ગૌતમ બુદ્ધ ગામમાંથી પસાર થતા હતા. તે ગામના કેટલાક લોકોએ બુદ્ધને જોયો અને તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા. તેઓએ બુદ્ધનું બને એટલું અપમાન કર્યું. જ્યારે પણ લોકો દુર્વ્યવહાર કરીને શાંત થતા ત્યારે બુદ્ધે હાથ જોડીને પૂછ્યું, મિત્રો, મારે જલ્દી બીજા ગામ જવું છે. જો તારી વાતચીત પૂરી થઈ ગઈ હોય તો મને જવા દો. અવારનવાર બુદ્ધ સાથે આવું બન્યું છે. જ્યાં પ્રેમીઓ હોય છે, ઈર્ષાળુ લોકો પણ ત્યાં જન્મે છે. બ્લૂટૂથ કહે છે કે અમે કેવા પ્રકારની વાતચીત કરી હતી. અમે તમારી સાથે દુર્વ્યવહાર કર્યો છે. અમે તમારું અપમાન કર્યું છે. અમને દુરુપયોગના જવાબોની જરૂર છે. તે ચોક્કસપણે જવાબની અપેક્ષા રાખે છે. બુદ્ધ સ્મિત કરે છે અને કહે છે કે કોઈ જાણતું નથી. દુરુપયોગનો ક્યારેય જવાબ આપી શકતા નથી. દુર્વ્યવહારનો જવાબ અજાણતા જ આપી શકાય છે અને જો વાસ્તવિકતામાં જોવામાં આવે તો તે જવાબ કોઈ આપતું નથી. તે પણ આપોઆપ આવે છે, એટલે કે તે જવાબ આપતી વખતે વ્યક્તિ બહુ જાગતી નથી પણ સૂતી હોય છે. સામેથી દુર્વ્યવહાર થતો હતો. અહીં ત્યાં ધક્કા ખાઈ રહ્યા હતા અને ગાડી પસાર થઈ ગઈ. કઈ વ્યક્તિએ બીજા કોઈની દુર્વ્યવહાર વિશે વિચાર્યા વિના વિચારવું જોઈએ? બદલામાં તે દુર્વ્યવહાર કરે છે. તે સૂતો છે. ગામલોકો પૂછે છે, એનો મતલબ અમને કંઈ સમજાયું નથી. શું અપશબ્દો સાંભળીને તમારી અંદર ગુસ્સો નથી આવતો? તે માત્ર સ્મિત કરે છે અને કહે છે, હા, પહેલા આવું થતું હતું પણ હવે પહેલા જેવું થતું નથી. જ્યારે પણ કોઈ મારી સાથે દુર્વ્યવહાર કરે ત્યારે મને ગુસ્સો આવતો હતો પણ હવે હું જાગી ગયો છું. હવે મારી પરવાનગી વિના કોઈનો દુરુપયોગ મારામાં પ્રવેશી શકશે નહીં. મારી ચેતના મારા બધા દરવાજા પર બેઠી છે. હું તમારા દુરુપયોગને મારી અંદર જતા જોઈ શકું છું અને હું તેને જોઉં છું કે તરત જ તે બંધ થઈ જાય છે. અજાણતા વાહન અંદર ઘૂસી જાય તો ખલેલ પહોંચાડી શકે છે, પરંતુ જાણી જોઈને દુરુપયોગ અંદર પ્રવેશી શકતો નથી. બુદ્ધ તેમને કહે છે કે તમારી દુર્વ્યવહાર એવી છે જેમ કે કોઈ વ્યક્તિ પાણી તરફ ગરમ અંગારા ફેંકી દે છે. જ્યાં સુધી અંગારા પાણીથી દૂર રહે છે ત્યાં સુધી તે ગરમ રહે છે અને પાણીમાં પડતા જ રાખમાં ફેરવાઈ જાય છે. તેવી જ રીતે દરેક વ્યક્તિની અંદર બુદ્ધની શીતળતા ઉત્પન્ન થાય છે. કુકુરનો દુર્વ્યવહાર થતાં જ દુર્વ્યવહાર સમાપ્ત થઈ જાય છે. જલ્દી તમે મારી સાથે દુર્વ્યવહાર કર્યો. મારા બુદ્ધની શીતળતા સાથે ભળતા તે અદૃશ્ય થઈ ગયો. હવે તમે મને કહો કે હું તમને શું જવાબ આપું અને કેવી રીતે જવાબ આપું? જ્યારે તમે દુર્વ્યવહાર કરો છો ત્યારે મને તમારા પર દયા આવે છે, ગુસ્સો નથી. મારા પ્રશ્નનો જવાબ આપો. જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો તમે તેને શું કરશો? તે ગામલોકોના કહે છે, અમે તેના પર ગુસ્સો કે દયા અનુભવીશું નહીં. બુદ્ધ કહે છે કે વ્યક્તિ ગુસ્સામાં ગાળો આપે છે અને ક્રોધ એ રોગ છે. અસંખ્ય લોકો આ રોગ સામે ઝઝૂમી રહ્યા છે અને મારો ઉદ્દેશ્ય તેમને આ રોગમાંથી મુક્ત કરવાનો છે. હવે તમે મને કહો કે મને તમારી દુર્વ્યવહાર પર ગુસ્સો આવે છે કે ઊંઘી રહેલા વ્યક્તિ પર દયા આવે છે? ગુસ્સો આવે છે અને જે વ્યક્તિ જાગી ગઈ હોય છે તેને દુર્વ્યવહાર કરનારાઓ માટે દયા આવે છે. જો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં હા લખવાનું ભૂલશો નહીં અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર પણ કરો.